हेलो मित्रों, આપણે લાસ્ટ વિડીયોમાં જે વાત કરી હતી એ જોઈએ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. તો એકમ કોષ, ચલો સાદો ઘન. ભાઈ સાદો ઘનમાં ક્યાં હોય તો કે 8 ખૂણા ઉપર 8. તો ઘટક કણોનું સ્થાન. તો ભાઈ સાદા ઘનમાં ઘટક કણો ક્યાં હશે તો કે 8 ખૂણા ઉપર 8. અંતકેન્દ્રિત ઘન બીસીસી કહેવાય અને સિમ્પલ ક્યુબિક કહેવાય એસસીસી. તો અંતકેન્દ્રિત ઘનમાં 8 ખૂણા વત્તા 1 અંત કેન્દ્રમાં હોય. એટલે કુલ કેટલા 8 વત્તા 1 9 પરમાણુની જરૂર પડે. એટલે અંતકેન્દ્રિત ઘન બનાવવા માટે કુલ કેટલા પરમાણુની જરૂર પડે તો 9. ફલક કેન્દ્રિત ઘન એફસીસી. જો ફલક કેન્દ્રિત ઘન બનાવ હોય તો 8 ખૂણા ઉપર અને 6 ફલક કેન્દ્રો પર. તો 8 ખૂણા અને 6 ફલક કેન્દ્ર એટલે 14 ફલક કેન્દ્રિત ઘન બનાવવા માટે 8 વત્તા 6 એટલે 14 ઘટક કણોની જરૂર પડે. અંત કેન્દ્રિત ઘન, અંત કેન્દ્રિત ઘન ઈસીસી. એમાં 8 ખૂણા વત્તા 2 એકાંતરે ફલક કેન્દ્ર. એકાંતરની સામસામેની ફલકના કેન્દ્ર પર. એટલે કુલ 10 ની જરૂર પડે. ધાર કેન્દ્રિત ઘન, આવો આપણા સિલેબસમાં નથી, ખાલી લખું છું. આ બે નહીં જોવા, આપણે તો 3 જ જોવા મળશે મોસ્ટ ઓફ. તો ધાર કેન્દ્રિત ઘનમાં 8 ખૂણા ઉપર 8 દરેકમાં હોય છે. બધા ધાર કેન્દ્ર કેટલા હોય 12. તો 12 ધાર કેન્દ્ર ઉપર. આ છે ઘટક કણોનું સ્થાન. હવે જોઈએ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. ચલો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જોવું હોય તો સાદા ઘનમાં કેટલા છે 8 ખૂણા ઉપર 8. એકમ કોષ દીઠ જોવું હોય તો 8 ખૂણા ઉપર 8, પણ એક એકમ કોષ દીઠ ખૂણાનો કેટલો ભાગ હોય 1/8. એટલે 8 ગુણ્યા 1/8 એટલે કેટલા આવશે 1. એટલે સાદા ઘનમાં એકમ કોષ દીઠ એક પરમાણુ જોવા મળશે. અંતકેન્દ્રિત ઘનમાં 8 ખૂણા છે. ખૂણાનો કેટલો ભાગ આવશે એકમ કોષ દીઠ 1/8 ભાગ વત્તા 1 અંત કેન્દ્ર પર. એટલે 1 વત્તા 1 કેટલા આવશે 2. તો અંત કેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હશે 2. ફલક કેન્દ્રિત ઘનમાં 8 ખૂણા વત્તા 6 ફલક કેન્દ્ર. તો ખૂણા દીઠ કેટલો ભાગ આવશે 1/8. અને ફલક છે એ 2 એકમ કોષો વચ્ચે સૈયારામાં હોય તો એકમ કોષ દીઠ એનો કેટલો ભાગ આવશે 1/2. તો 1 વત્તા 3 4. તો ફલક કેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવશે 4. અંત કેન્દ્રિત ઘન, અંત કેન્દ્રિત ઘનમાં 8 ખૂણા ઉપર 8 વત્તા અંત કેન્દ્રિત ઘનમાં સામસામેની ફલકના કેન્દ્ર પર. સામસામેની કેટલી ફલક કેન્દ્ર આવશે 2. ખૂણાનો કેટલો ભાગ આવશે 1/8 એકમ કોષ દીઠ. ફલક 2 એકમ કોષો વચ્ચે સૈયારામાં હોય તો 1/2. તો 1 વત્તા 2 ગુણ્યા 1/2 1. એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવશે 2. ધાર કેન્દ્રિત ઘનમાં 8 ખૂણા હોય
પણ 8 ખૂણાનો કેટલો ભાગ આવશે 1/8 વત્તા 12 ધાર કેન્દ્ર. ધાર કેન્દ્રનો કેટલામો ભાગ આવશે તો કે ચોથો 1/4. તો 8 ગુણ્યા 1/8 એટલે 1 3 4. તો ધાર કેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવશે 4. ચાલો બીજો એક પ્રશ્ન જોઈએ. એ અને બી પરમાણુઓ સંયોજાઈને સંયોજન બનાવે છે. તો સંયોજનનું અણુસૂત્ર નક્કી કરો. સંયોજનનું અણુસૂત્ર નક્કી કરો. પહેલો પોઈન્ટ, એ ઘનના ખૂણા ઉપર હોય અને બી પરમાણુ એ ઘનના અંતઃ કેન્દ્ર પર હોય તો સંયોજનનું અણુસૂત્ર નક્કી કરો. તો એ પરમાણુની સંખ્યા ચલો એ પરમાણુ ક્યાં છે વિચાર કરો. તો ઘનના ખૂણા ઉપર. ખૂણા કેટલા હોય 8, 8 ખૂણા થઈ ગયા. બી પરમાણુની સંખ્યા, બી પરમાણુ ક્યાં ઘનના અંતઃ કેન્દ્ર પર. અંતઃ કેન્દ્ર કેટલું હોય 1, તો 1 અંતઃ કેન્દ્ર પર. હવે જોઈએ એના પરમાણુ એકમ કોષ દીઠ એ પરમાણુની સંખ્યા અને એકમ કોષ દીઠ બી પરમાણુની સંખ્યા. જ્યારે એકમ કોષ દીઠ વાત કરતા હોય તો ખૂણાનો કેટલો ભાગ આવશે 1/8. તો 8 ગુણ્યા 1/8 એટલે 1. અંતઃ કેન્દ્ર બીજા કોઈ એકમ કોષે સૈયારામાં હોતું નથી એટલે 1. તો એના પરમાણુની સંખ્યા 1, બીના પરમાણુની સંખ્યા 1, એક કોમન નીકળે તો અણુસૂત્ર કયું થશે AB. જો બીજો પ્રશ્ન છે, જો એક ઘનના ખૂણા ઉપર હોય અને બી પરમાણુ એ ફલક કેન્દ્ર ઉપર હોય તો ચલો તો એ પરમાણુની સંખ્યા, તો એ પરમાણુની સંખ્યા, તો એ પરમાણુ ક્યાં હશે તો કે 8 ખૂણા ઉપર. બી પરમાણુની સંખ્યા, તો બી પરમાણુની સંખ્યા ક્યાં હશે તાકે બી પરમાણુ ક્યાં ગોળે છે ઘનના ફલક કેન્દ્ર પર. ફલક કેન્દ્ર કેટલા હશે તો કે 12. તો 12 ફલક કેન્દ્ર પર. હવે એકમ કોષ દીઠ વાત કરીએ તો એકમ કોષ દીઠ એ પરમાણુની સંખ્યા, તો એકમ કોષ દીઠ એ પરમાણુની સંખ્યા, તો ખૂણો કેટલા એકમ કોષ સૈયારામાં હોય 8. તો 8 ગુણ્યા 1/8 1. ફલક કેન્દ્ર કેટલા એકમ કોષ સૈયારામાં હોય 2. ફલક કેન્દ્ર કેટલા હોય 6. ફલક કેટલી હોય 6. તો ફલક કેન્દ્ર કેટલા હોય 6 ગુણ્યા 1/2 3. યાદ રાખજો ખૂણા 8, ફલક 6, ધાર 12, અંતઃ કેન્દ્ર 1. તો 6 ફલક કેન્દ્ર હોય ગુણ્યા 1/2. ફલક કેટલા એકમ કોષ હોય 2. તો 1/2 તો 3. તો સૂત્ર શું થશે એ નો 1 અને બી ના 3 પરમાણુ. તો અણુસૂત્ર કયું આવશે AB3. ચલો ત્રીજો પોઈન્ટ છે, ત્રીજો દાખલો. એ ઘનના ખૂણા ઉપર હોય અને બી પરમાણુ એ ધાર કેન્દ્ર પર હોય. બી પરમાણુ એ ઘનના ધાર કેન્દ્ર પર હોય તો સંયોજનનું અણુસૂત્ર ગણો. તો પરમાણુ એની સંખ્યા
એ ક્યાં કીધું છે? ઘનના ખૂણા ઉપર હોય. ખૂણા કેટલા હશે? 8. બી પરમાણુ ક્યાં હોય? ઘનના ધાર કેન્દ્ર પર. તો પરમાણુ બી ની સંખ્યા ધાર કેન્દ્ર પર. તો ધાર કેન્દ્ર કેટલા હોય? 12. 12 ધાર, તો ધાર કેન્દ્ર 12. હવે જો એકમ કોષ દીઠ ઘનું હોય, તો ખૂણો કેટલા એકમ કોષ સૈયારામાં? 8. તો 1/8 એટલે 1. ધાર કેન્દ્ર કેટલા એકમ કોષ સૈયારામાં હોય? 4. તો 1/4 એટલે 3. તો એકમ કોષ દીઠ એ ની સંખ્યા 1, બી ની સંખ્યા 3 એટલે AB3. ચોથો જોઈએ. એક ઘનના ખૂણા ઉપર હોય અને બી ઘનના એકાંતરે ફલક કેન્દ્ર ઉપર હોય. ઘનના એકાંતરે ફલક કેન્દ્ર પર હોય તો શું થશે? પેલા એકાંતરે બોલે લીધું, ઘનના સામસામેના ફલકના કેન્દ્ર પર હોય. બે વિરુદ્ધ ફલક કેન્દ્ર પર હોય. ચલો, બે વિરુદ્ધ ફલક કેન્દ્ર પર હોય તો પરમાણુ એ ની સંખ્યા આ બદલી નાખું. ચાલો લખીએ. પરમાણુ એની સંખ્યા કેટલા હોય? 8 ખૂણા ઉપર. ઘનના બે વિરુદ્ધ ફલક કેન્દ્રો પર. બે વિરુદ્ધ ફલક કેન્દ્ર પર. બે વિરુદ્ધ ફલક એટલે સામસામેની ફલકના કેન્દ્ર ઉપર. એકમ કોષ દીઠ વાત કરું તો એકમ કોષ દીઠ વાત કરું તો ખૂણાનો કેટલો ભાગ આવે? 1/8. ફલક કેટલા એકમ કોષ સૈયારામાં હોય? 2. તો એનો કેટલો ભાગ છે? 1/2 એટલે 1. એ નો 1, બી નો 1 એટલે AB. એ પરમાણુ એ ઘનના ખૂણા પર હોય અને બી પરમાણુ એ ઘનમાં એકાંતરે ફલક કેન્દ્ર પર હોય. આ તમે ગણો. એકાંતરે ફલક કેન્દ્ર એટલે એક ફલક છોડીને, બાજુવાળી એક ફલક છોડીને. ચલો ગણો, તમે વિચારો કેવી રીતે આવશે. ચલો જો હવે એક ઘનના ખૂણા ઉપર એટલે 8 ખૂણા, પણ એકમ કોષ દીઠ 1/8 એટલે 1. એકમ કોષ દીઠ પરમાણુ બી એ ક્યાં હોય? એકાંતરે ફલક કેન્દ્ર. એકાંતરે ફલક એટલે કેટલી ફલક કર્યું? કે લોકો આવું કર્યું હશે, 6 ને બદલે 3 કરી દો. 3 ફલક કેન્દ્ર ગુણ્યા 1/2. ખોટો જવાબ આવશે. જો એકાંતરે ફલક કેન્દ્ર એટલે એક ફલક છોડીને, એટલે બરાબર ધ્યાન આપજો. જો તમે આ બોળવાળી ફલક ઉપર પરમાણુ ગોઠવ્યો હોય તેની બાજુની ફલક ઉપર, એટલે સમજો આ બોળવાળી ફલક છે, એની બાજુની આ ફલક છે, એ ફલક પર ના આવે. ઓકે. અને નીચેની ફલક જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ પણ ના આવે. કે આ ફલક હોય તો આ ફલક એ ગ્રાઉન્ડ ફ્લોર પર એ પણ નહીં આવે. એની ઉપરની પણ ફલક નહીં આવે, કારણ કે આ ફલક છે તો આ ફલક એને અડકીને છે, નહીં આવે. અને આ બોળવાળી ફલક છે એની બાજુની આ જે ફલક છે એ ફલક પર પણ નહીં આવે. તો કઈ ફલક બાકી રહી? સામેની ફલક બાકી રહી. કઈ ફલક બાકી રહી? સામેની ફલક. તો બે જ ફલક પર આવે. જો તમને આમાં સમજાવું, એકાંતરે ફલક એટલે સમજો
ઓકે, આ ફલક પર પરમાણુ ગોઠવ્યો છે, ઉપલી ફલક પર. તો આ ફલક જેને ટચ એની બાજુની ફલક નહીં લેવાની, એક છોડી નહીં કરવાની. તો આ ફલક પર એની બાજુની આ સાઈડ વાળી ફલક ના આવે, આ ફલક ના આવે, અને આ બાજુની સાઈડ વાળી ફલક પણ ના ગણાય, કારણ કે આ ઉપર ગોઠવ્યો તેની સાઈડ વાળી ફલક પણ નહીં લેવાની, આ ઉપર ગોઠવ્યો આ સાઈડ વાળી ફલક પણ નહીં ગણવાની. એની આગળની આ ફલક પર ગોઠવ્યો આગળની ફલક પણ ના ગણાય, પાછલી ફલક પણ ના આવે. તો ક્યાં આવે બોલો? સામેની ફલક પર જ આવે. તો કેટલા આવશે? 2 ફલક કેન્દ્ર. બધા અહીંયા ધ્યાન આપજો, આમાં બધા કન્ફ્યુઝ થઈ જાય છે, તો ધ્યાન આપજો. તો 2 ફલક કેન્દ્ર, ફલક કેટલા એકમ કોષ છે એમાં 2, તો 1 એકમ કોષ દીઠ કેટલો ભાગ આવે? 2. તો 1, તો એ ની સંખ્યા 1, બી ની સંખ્યા 1, એટલે જવાબ કયો આવશે? એ બી. ઓકે, બરાબર, ધ્યાનથી ગણી લાગજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પર આગળ પ્રશ્નો જોઈશું, તો તમને બરાબર તમારા ડાઉટ ક્લિયર થઈ જશે. ના કંઈ ખબર પડી તો પૂછી લેજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, ચલો મળીએ કાલે પછી.